નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. લખતરના પ્રજાપતિ સમાજના પતિ પત્ની અને પુત્ર પુત્રીની ભવ્ય વર્ષિદાન યાત્રા યોજાઈ. લખતરના ઉગમણા દરવાજા પાસે રહેતા અનાજ કરિયાણાના જૂના વેપારીને લખતરના વતની સ્વ કરશનભાઈ છગનભાઈ પ્રજાપતિના પુત્ર હિંમતભાઈ કરશનભાઈ પ્રજાપતિ જેઓ હાલ ભુજ ખાતે રહેતા હતા. તેમને પરિવારના 4 સભ્યો પુત્ર વિમલભાઈ, પુત્રવધુ બંસરીબેન, પૌત્રી વૃષિકાબહેન અને પુત્ર આર્યન કુમાર ધર્મ સંસ્કારોને ગુરુ ભગવંતોની પ્રેરણાથી જૈન ભગવતી દીક્ષા અંગીકાર કરીને સંયમના માર્ગે પ્રયાણ કરશે. ત્યારે લખતર શહેરના પ્રજાપતિ સમાજમાં સૌપ્રથમવાર દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આજરોજ લખતર ખાતે વર્ષિદાન યાત્રા, આશીર્વચન, બહુમાન સમારોહ, નવકારશી સંઘ, જમણ, પ્રજાપતિ જ્ઞાતિ સમૂહ ભોજન સહિતના વિવિધ કાર્યક્રમોનું શ્રીમતી વસુમતીબેન હિંમતલાલ જૈન ભુજ લાભાર્થી પરિવાર તરફથી આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે લખતરના ઉગમના દરવાજાથી વાજતે ગાજતે મુમુશ્રીઓના વર્ષિદાન યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે વર્ષિદાન યાત્રા લખતર શહેરના જૈન દેરાસર, મેન બજાર, ગાંધી ચોક, બાળબોધ ચોક, ખોજાખાના, મોચી બજાર સહિતના વિવિધ મુખ્ય માર્ગો ઉપર ફરીને ખોડિયારમાંની દેરીએ સમાપન કરવામાં આવ્યું હતું. જ્યારે ચારેય મુમુક્ષુ દીક્ષાર્થીઓનું બહુમાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સામાજિક તથા રાજકીય આગેવાનો દ્વારા તેઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. આગામી 23 એપ્રિલના રોજ મુંબઈના ઘાટકોપર સંઘના આંગણે 4 મુમુક્ષોને દીક્ષા મહોત્સવ યોજાશે. લખતર ખાતે યોજાયેલ વર્ષિદાનમાં યાત્રામાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા.